તો આજે તો ભાઈ આનંદભાઈ ગોસ્વામીની નવી મેડિકલના ઓપનિંગમાં પહોંચી જાય અને પાઠવી દીધી કોથળો ભરીને શુભકામનાઓ. અને પછી ભાઈ રાતના 9:30 વાગ્યાના ટકોરે જયેશભાઈ તરમટાને નવી લીધેલી થાર માટે કોંગ્રેચ્યુલેશન કઈ નીકળી જાય અંબાજી સામે. આ બાજુમાં અંબાના શ્રદ્ધાળુઓ હેડતા દાયરા છે અંબાજી. પણ ભાઈ આપણે ધોળા દાડે નીકળવાનું થાય કે કાળી રાતના નીકળવાનું થાય, પણ કોઈ દિવસ ફાટક ખુલ્લો હોય નહીં. પણ આરે 4 બંકા કંટાળ્યા, પણ તોય અમારે ભાઈએ હરપોણું કીધું બ્રો. મારો તો આ બાજુ ટ્રેન ભેગા અમે નીકળી જાય ને ભાઈ આ કર્યા છે શૂટર પણ ડ્રાઈવર કેવો હોશિયાર તું હાલ સોનો ફોન મેલ દઉં વિડીયો ઉતારે વિડીયો. તો આ બાજુ આવી ગયો આખોલો ને પછી આવી ગયો ડીસે, પણ ભાઈને કીધું હાસુ બોલ દે કેટલા દાડે ના આવ્યો. 2 4 8 10 12 14 16 18 20 ये शबनम का आशिक है। शबनम ने इसे छोड़कर किसी और से शादी कर लिया। પછી ભાઈ આવી જાય કેમ્પે, પણ ભાઈ કે હરીબાની જાશે પિતા તો મારી દીધો ચાનો હબડકો. સ્ટેજ ઉપર ચાલે છે ઝીલ જોશીનો પ્રોગ્રામ, પણ ઓઠે બેઠા બેઠા બાપુ મોજમાં આવી ગયા. તો ભાઈ કેમ્પે થી નીકળ્યા આવી જાય હમણાં, પણ આ બંધોણીયાનું કાઠું છે હો ભાઈ. આ બાજુ ભાઈ સડાઈ નાખો ગરમા ગરમ ગોટાનો કોટો, પણ આ બાજુ મારા ભાઈને પણ પેટ્રોલ ના કુવામાં આવી ગયો એટલે કે પાવળિયા હલવાયા. પછી ભાઈ આગળ જતો બાઇક મુકાઈ દીધા સાઈડ માં બંકા થઈ જાય હેડતા. આ બાજુ એન્ટ્રી કરી એટલે લાઇટિંગ બાઇટિંગ ઝક્કાસ હતું ને આ બાજુ હતો મંદિરનો ગેટ. તો આ બાજુ ભાઈ દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભીડ હતી ખૂબ, પણ હમણાં મણના બગાવા ખાઈ રહ્યા છે. પણ જેવો ગેટ ખુલ્યો એટલે વસ્તી જાય જુઓ તમે. હા તો આવી જાય મંદિર બાજુ થઈ જાય લાઈનમાં, પણ આ બાજુ એકદમ ઓરિજિનલ ફૂલડાની સજાવટ હતી જુઓ. તો સામે દેખાય છે મંદિર ને આગળનો વિડીયો તમને કાલે બતાવવાનો છે, તો કોમેન્ટમાં જય અંબે માં લખી દેજો.